આજના સૌથી મોટા સમાચાર. બનાસકાંઠાના વાવ થરાદમાં નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી છે અને હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે. હત્યા પાછળનું કારણ એક બંધ છે અને અત્યારે અમરત પ્રજાપતિએ શોધવામાં પોલીસની ટીમ કાલે લાગી છે, કેમ કે હત્યા કરીને તે લઈ પરિવારને પણ જાણ નથી. તો પરિજનોનું અનુમાન છે કે બે ભાઈઓ વચ્ચે મન દુઃખમાં આ હત્યા થઈ હોઈ શકે છે. વાવ થરાદમાં નાના ભાઈએ કરી મોટા ભાઈની હત્યા. વાવ તાલુકાના પાટવર ગામે નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી હોવાની વાત સામે આવી છે અને તીક્ષ્ણ હથિયારના ગાજીગી મોટા ભાઈની હત્યા કરવામાં આવી છે. હત્યાનું કારણ બંધ છે અને હત્યારા ભાઈને શોધવા પોલીસ પણ ધંધે લાગી છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. મોડી રાત્રે હત્યા કરવામાં આવી છે. એક ભાઈએ સગા ભાઈની હત્યા કરતા ગામમાં પણ શોકનો માહોલ છે. વાવ તાલુકાના પાટવર ગામે હત્યાની ઘટના. નાના ભાઈએ મોટા ભાઈની કરપીને હત્યા કરી છે અને મોટી રાત્રે તીક્ષ્ણ હથિયાર વડે નાના ભાઈએ મોટા ભાઈનું ટાળી દીધું ઢીમ. નાના ભાઈએ મોટા ભાઈની કયા કારણે કરી હત્યા? હત્યાનું કારણ અકલબંધ છે અને મૃતક વિક્રમ પ્રજાપતિના મૃતદેહની પીએમ અર્થે વાવ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વાવ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. પરિજનોને પણ હત્યાને લઈ કંઈ કહેવા માટે તૈયાર નથી કે શા માટે હત્યા કરવામાં આવી. જમીન વિવાદ અને ઘરને લગતી બાબતોને લઈ હત્યા થઈ હોવાનું અનુમાન પોલીસને છે.